નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલ ઉપલેટ ખાતે FES સંસ્થા અને નાબાર્ડ સંસ્થા અંતર્ગત સરનાલ ઉપલેટ વિલેજ વોટરશેડ કમિટી દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કાર્યક્રમમાં ફોરેસ્ટર શ્રી અમિતાબેન ઝાલા, નાબાર્ડના DDM રાહુલભાઈ, આત્મા પ્રોજેક્ટ જગ્ગુભાઈ ડાભી, મનરેગા GRS શશિકાંતભાઈ, FES સ્ટાફ સાહેબશ્રીઓ બહેનો અને ઠાસરા, ગળતેશ્વર ફેડરેશન કમિટી ગામના સરપંચશ્રીઓ અલગ અલગ ગામથી આવેલ માતા બહેનો અને ખેડૂત ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે વૃક્ષો આપી અને વૃક્ષ વાવેતર કરી જતન કરવું આ વિશે વિવિધ ચર્ચા કરવામાં આવી। ઠાસરા રિપોર્ટર સંજય પરમાર। જન્મદિવસ હોય તો શું કરીએ છીએ? બહુ તો 500 ની કેક લાવીએ, હું તો ડીજે લાવી, જેની પરિસ્થિતિ જે તો એની જગ્યાએ તમે એક બર્થડે ના દિવસે એક વૃક્ષ વાવી હોય તો કેટલું જતા દિવસે જેમ જેમ વર્ષ વધે કેટલું થાય। કોઈ મરણ પ્રસંગ ના દિવસે પણ તમે યાદગીરીમાં આપણા વડવાઓના યાદગીરીમાં એક વૃક્ષ વાવ્યા તો આપણને યાદગીરીમાં રહે, એ કેટલો ફાયદો થાય છે। તો બસ મારી એક નમ્ર વિનંતી છે તમામને કે પોતાના વિસ્તારમાં કે આજુબાજુના વિસ્તારમાં વૃક્ષ ફ્રીમાં જ મળે। મેનપુરા નર્સરી છે એ જંગલ ખાતાની નર્સરી તરફથી તમને જીવનમાં એક વર્ષમાં એક વધારતું નહીં પણ બીજીમાં આજે રસ્તાઓ કોરા કરવાના સામે રસ્તાઓ પરથી ઝાડ કેટલા નિકાલ કરેલા છે બરાબર, પણ સામે રોક્યા કોઈએ ઉઠાવ્યું પછી બધા નિકાલ થયા છે બરાબર છે, પણ સામે રોક્યા બીજી કોઈ પણ જગ્યાએ ગૌચર વિસ્તાર હોય કે પડતર જમીન હોય ગામની કોઈ જગ્યાએ કોઈ રોકે પણ રોક્યો છે। દરેક જિલ્લામાં દરેક વિસ્તારમાં અલગ અલગ રીતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, તો હું પણ એક જ અપીલ કરું છું ગામમાં જાગૃતિ લાવો, તમામ વિસ્તારમાં જેમ બને એમ વૃક્ષો